ચોટીલાના સત્યજીત સાર્વજનિક ગાયનેક હોસ્પિટલમાં અધિકારી એસટી મકવાણાએ કડક કાર્યવાહી કરી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રાંત અધિકારી સત્યજીત સાર્વજનિક ગાયનેક હોસ્પિટલમાં કાર્યવાહી કરી છે. ગાયનેક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. તપાસમાં ગંભીર ક્ષતિઓ પણ સામે આવી હતી. ગર્ભ પરીક્ષણની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી હતી. ગર્ભ પરીક્ષણની શંકા જતા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. ફોર્મ F-માં દર્દીની સંપૂર્ણ માહિતી કે ડોક્ટરની સહી નહીં હોવાની બેદરકારી સામે આવી હતી. તેમાં સોનોગ્રાફી મશીન રૂમ પ્રેટ રાખવામાં આવ્યું હોય અને તેમ છતાં સોનોગ્રાફી મશીન રાખવામાં આવેલ છે. એ રૂમમાં એક દરવાજો જોવા મળ્યો હતો. તે સીધો ઓપરેશન રૂમમાં જાય છે, જેનાથી ભ્રૂણ હત્યાના કેસ થવાનું પૂરતું કારણ છે. જેવા અનેક કારણોને લઈને ચોટીલા પ્રાંત અધિકારીએ તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. તેમજ ગૌતમ ગવાણિયા દ્વારા સોનોગ્રાફી કરી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. રહેણાંક મકાનમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. તેમજ ઘણી બધી ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજિયા રહે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે. આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે. આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ F જે ભરવામાં આવે છે એ ફોર્મ F ની અંદર છે એ ડોક્ટરના પોતાનું નામ પોતાના રજીસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજીસ્ટની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી. તેમજ જે PCPNDT એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન 4 ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે. પણ તે સેક્શન 4 નું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકર્ડ આધારિત જણાતું નથી. સાથે સાથે ફોર્મ B ની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી. તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડોક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બીંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે. ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી. સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે દરવાજો એ અને ઓપરેશન થિયેટર ઓટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે. તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી. ખાસ ગંભીર ગેરરીતિ છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી. તેમજ આ બંને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ગઢવી અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજીસ્ટર હોય છે, પછી સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ, સ્ટાફ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી. સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાંકની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે. ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે. દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે, રિફર કરવામાં આવેલ છે, એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી. આમ ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનું જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાથે સાથે જે પણ રેકર્ડ ઉપલબ્ધ છે એ તમામ રેકર્ડને પણ જપ્ત કરવામાં આવેલ છે.